જ્યારે દીવાની વાટ સંપૂર્ણપણે બળી જાય છે અથવા તે બચી જાય છે ત્યારે તે શું સૂચવે છે? નમસ્કાર મિત્રો, આપ સૌને હાર્દિક સ્વાગત છે. પ્રિય ભક્તો, આજે અમે તમારા માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી લઈને આવ્યા છીએ, જેનો ઉપયોગ તમારા પૂજા ઘર, મંદિર અને જેવા ખાસ પ્રસંગોમાં થાય છે. દિવાળી ઉપવાસ અને અન્ય ધાર્મિક વિધિઓ દરમિયાન દીવા પ્રગટાવવા સાથે સંકળાયેલ છે. શું તમે ક્યારેય વિચાર્યું કે જોયું છે કે જ્યારે તમે દીવો પ્રગટાવો છો તે તમારા જીવનમાં કયા સંકેતો આપે છે? શું તમારા દીવાની વાટ સંપૂર્ણ બળી જાય છે કે અડધી બળેલી રહે છે અને શું દીવાની વાટ પર કોઈ દબાણ છે? ફૂલ બનવાનો અર્થ શું છે? શું તમે જાણો છો કે પહેલાથી જ સળગેલા દીવામાં વાટને પ્રગટાવવાથી તમારી સમસ્યાઓ થઈ શકે છે કે નહીં? અને તે જ દીવો કેટલા સમય સુધી, કેટલા વર્ષ સુધી વાપરવો શુભ કે અશુભ ગણાય? ભક્તો, આજે આપણે આ બધા રહસ્યોને ઉજાગર કરીશું. અને તમને ખબર પડશે કે દીપક તમારા જીવનમાં કેવી રીતે ખુશીઓ અથવા અવરોધો લાવી શકે છે. આ માહિતીપ્રદ માહિતી માટે અંત સુધી અમારી સાથે રહો. તો પ્રિય ભક્તો, તમને જાણીને નવાઈ લાગશે કે જો તમે તમારા પૂજાના મંદિરમાં દીવો પ્રગટાવતી વખતે આ ભૂલ કરશો તો તેનું પરિણામ તમારે ભોગવવું પડશે. ચોક્કસપણે ભોગવવું પડશે. દીવાની વાટ અને બાકીનો ભાગ સંપૂર્ણ સળગાવવાથી પણ અલગ અલગ સંકેતો મળે છે, જે જાણવું આપણા માટે ખૂબ જ જરૂરી છે. તો આ બધી બાબતો જાણવા માટે આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે રહો. અને ભક્તો, વિડીયોને એક સુંદર લાઇક આપવા વિનંતી અને તમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવી માહિતી વહેલી તકે મળી શકે. અને હા પ્રિય ભક્તો, કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં. ભક્તો, જુઓ, મામલો એવો છે કે આ આપનું કામ છે. અમે ફક્ત સલાહ આપી શકીએ છીએ. હવે તમે માનો કે ના માનો એ તમારી પસંદગી છે. પણ ભક્તો, એક વાત ચોક્કસ કહે છે કે જો તમે માનશો તો તમારી હોડી પાર થઈ જશે. જુઓ, આ વિડીયો અંત સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. તે તમારા પર છે. પછી તો તમે પોતે જ સ્માર્ટ છો. તો ચાલો જઈએ. પ્રિય ભક્તો, આ વિડીયોમાં અમે વધુ વાહિયાત વાતો કર્યા વિના વિડીયો શરૂ કરીએ છીએ. ભક્તો, જ્યારે આપણે પૂજા કરીએ છીએ ત્યારે આપણો દીવો ક્યારેક અચાનક તે બુઝાઈ જાય છે અને ક્યારેક એવું બને છે કે પૂજા કર્યા પછી આપણે તે દીવાને ભગવાનની સામે સળગતા છોડી દઈએ છીએ. પરંતુ થોડા સમય માટે પાછળથી દીવો આપોઆપ ઓલવાઈ જાય છે અને તેમાં અડધી બળેલી વાટ અને ઘી રહી જાય છે. અને ક્યારેક આપણા દીવાની વાટ સાવ બળી જાય છે અને જો તેમાં ફૂલ બને તો તેના અલગ અલગ નકારાત્મક અને સકારાત્મક પરિણામો આવે છે. તો સૌથી પહેલા આપણે જાણીએ. પ્રિય ભક્તો, જો આપણા દીવાની વાટમાં ફૂલ ઉગી રહ્યું હોય તો તેનો અર્થ શું થશે? તો તેનો સીધો અર્થ એ છે કે ભગવાને આપણને આશીર્વાદ આપ્યા છે. પ્રાર્થના સ્વીકારવામાં આવી છે અને તે તમારી પૂજાથી ખુશ છે. જો તમારા ઘરમાં દૈવી શક્તિ છે તો તે વાટમાં બનેલા આ ફૂલ દ્વારા આ વાતનો સંકેત આપે છે. શક્તિઓ હાજર છે અને તમારી સાથે તેઓ પણ ભગવાનની ભક્તિમાં પોતાનું ધ્યાન રાખે છે. તો તમારા દીવાની વાટમાં એક કરતાં વધુ પુષ્પો રચાશે. અને ક્યારેક કોઈ ભગવાન કે દેવીનું સ્વરૂપ પણ દેખાવા લાગે છે. તો જો તમારા દીવાની વાટમાં ફૂલ ઉગી રહ્યું હોય તો તમે ખરેખર ખૂબ જ ધન્ય છો, ભાગ્યશાળી છે. આ સાથે, તમારે દીવો પ્રગટાવવાના કેટલાક ખાસ નિયમો પણ જાણવા જોઈએ. ભક્તો, જો તમે તમારા પૈસા પહેલાથી જ પ્રગટેલા દીવામાં મૂકવા માંગતા હો, જો તમે વાટ રાખો અને તેને પ્રકાશિત કરો છો, તો દુર્ભાગ્ય તમને ક્યારેય છોડતું નથી. જો દીવામાં પહેલેથી જ સળગેલી વાટ અથવા કપાસની રાખ હોય અને તે કામચલાઉ છે અને તમે એમાં તમારી વાટ નાખીને અજવાળો છો, તો આમ કરવાથી તમારા પર પ્રસન્ન થવાને બદલે ભગવાન ક્રોધિત થાય છે અને તમારે તેનું પરિણામ ભોગવવું પડે છે. ખૂબ જ ભયાનક પરિણામો જોઈ શકાય છે. તમારું કામ બગડવા લાગે છે. તમારી તિજોરીમાં રહેલા પૈસાનો ખર્ચ થવા લાગે છે અને તમારા પૈસા જવા લાગે છે.
જો બધા રસ્તા પણ બંધ હોય તો હંમેશા ધ્યાન રાખો કે જ્યારે પણ તમે દીવો પ્રગટાવો ત્યારે હંમેશા સ્વચ્છ દીવો જ લગાવો. પ્રિય ભક્તો, આ કારણે કેટલાક લોકોને દર થોડા દિવસે દીવો બદલવાની આદત હોય છે. આના પર ગુરુજી કહે છે કે જે દીવાથી તમે પૂજા કરો, તેને ક્યારેય બદલશો નહીં. તમે એ દીવાને પોતાને સાબિત કરવા દો. જ્યારે ભગવાનની સામે દરરોજ દીવો પ્રગટાવવામાં આવે છે, ત્યારે તે દીવો સમય સાથે સાબિત થાય છે. ભગવાનની સકારાત્મક ઉર્જા તે દીવામાં આવે છે અને જ્યારે પણ તમે તે દીવો પ્રગટાવો છો, ત્યારે તમારું શરીર અને જો તમારા બંને મન શુદ્ધ થઈ જાય તો તમે તે દીવાને રોજ સાફ કરો. ભક્તો, પછી તમે ઈચ્છો તેટલી વાર તેમાં વાટ મૂકીને દીવો પ્રગટાવો. એ દીવાને તમે ગમે તેટલી વાર સાફ કરો અને એ જ દીવામાં વાટ વારંવાર પ્રગટાવો. પણ જો તમે ભૂલથી પણ એ દીવો બદલી નાખો તો તમારી પ્રગતિમાં અવરોધ આવશે અને કામમાં કોઈ વિક્ષેપ આવી શકે છે. તેથી, તમારે ક્યારેય તમારો દીવો બદલવો જોઈએ નહીં. તમારે એક જ દીવામાં 10 વર્ષ કે 20 વર્ષ સુધી સતત વાટ પ્રગટાવવી જોઈએ. તમારો દીવો પરફેક્ટ રહેશે અને તમે તમારા ઘરમાં પણ તેનો ચમત્કાર જોઈ શકશો. જો તમારા ઘરમાં કોઈ બીમાર હોય અથવા તેને તાવ હોય અને જો કોઈ ઈલાજ કામ ન કરતું હોય, તો આ દીવાને પાણીના વાસણમાં થોડીવાર માટે રાખો અને હવે આ પાણી દર્દીને પીવા માટે આપો. પ્રિય ભક્તો, તેનો તાવ 15 મિનિટમાં ઉતરી જશે. જ્યારે તમારા ઘર અથવા તમારા વ્યવસાયમાં કોઈને નજર લાગ્યો છે, જો તમારો ધંધો સારો ન ચાલી રહ્યો હોય તો પણ આ દીવાને પાણીથી ભરેલા તાંબાના વાસણમાં મૂકો અને બીજા દિવસે આખી રાત છોડી દો. સવારે તમારા ઘર અને તમારી દુકાનમાં પાણીનો છંટકાવ કરો. આ કરવાથી તમે સ્પષ્ટ પરિણામો જોશો. કારણ કે જ્યારે આપણે સતત પૂજામાં એક જ વસ્તુનો ઉપયોગ કરો તો તે વસ્તુ શુદ્ધ થઈ જાય છે. ભગવાનની ઉર્જા તે પદાર્થમાં સમાઈ જાય છે અને ક્યારેય તમારા મંદિરનો દીવો બદલવાની ભૂલ પણ ન કરો. ભક્તો, તમારા મંદિરનો દીવો તૂટી જાય કે બગડે કે તૂટી જાય, તો જ તમે તે દીવો બદલી શકો છો, પરંતુ તેમ છતાં તે દીવો ફેંકશો નહીં. તેના બદલે તેને તમારા ઘરમાં સુરક્ષિત રીતે રાખો, કારણ કે તે ભગવાનનું છે, તે સકારાત્મક ઉર્જાનો ભંડાર છે. હવે અમે તમને એ પણ જણાવી દઈએ કે જો તમારા દીવાની વાટ પૂરી રીતે સળગી ન જાય અને તમારા દીવામાં ઘી બચ્યું ન હોય. પ્રિય ભક્તો, સૌથી પહેલા જુઓ કે તમે કોઈ વૃક્ષ કે છોડની પૂજા કરી રહ્યા છો અને પૂજામાં તે બળી જાય છે. જો દીવો સંપૂર્ણ રીતે ન બળે અથવા તેમાં ઘી બાકી રહે તો તમારા ઘરમાં બીમારીઓ પ્રવેશ કરશે અને આ રોગ તમારી પાછળ આવે છે. જ્યારે પણ તમે મંદિરની બહાર કોઈ પણ વૃક્ષ કે છોડની કે કોઈ જગ્યાની પૂજા કરો છો તો ધ્યાન રાખો કે તેની વાટ સંપૂર્ણપણે બળી જાય અને તેમાં ઘી બાકી ન રહે. ભક્તો, કારણ કે તે તમારા સારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી અસર આપશે. જ્યારે જો તમારા ઘરના મંદિરમાં દીવાની વાટ સંપૂર્ણપણે બળી ન જાય અને જો પૂજા કરતી વખતે દીવો વારંવાર ઓલવાઈ જાય છે, તો તમારા ઘરમાં ચોક્કસપણે નકારાત્મક ઉર્જા હાજર છે અને તે તમારી પૂજામાં અવરોધ ઊભી કરી રહી છે. પ્રિય ભક્તો, જો આપના ઘરમાં કોઈ અશુભ શક્તિ છે અથવા એવી કોઈ શક્તિ છે જે ઈચ્છતી નથી કે ભગવાન તમારા ઘરમાં પ્રવેશ કરે, જો તમારી પાસે ભગવાનની કૃપા અને સકારાત્મક ઉર્જા છે, તો તે તમારી પૂજાને સફળ થવા દેતી નથી. કારણ કે એક વાતાવરણમાં માત્ર એક જ પ્રકારની ઉર્જા રહી શકે છે. સકારાત્મક ઉર્જા હોય કે નકારાત્મક ઉર્જા, દુષ્ટ શક્તિઓ ક્યારેય ઈચ્છતી નથી કે તમારા ઘરમાં દેવી દેવતાઓની કૃપા રહે. જો ભગવાન તમારા ઘરને આશીર્વાદ આપે છે તો તે દુષ્ટ શક્તિઓ અને અનિષ્ટોનો પ્રભાવ સમાપ્ત થઈ જશે. તેથી આ શક્તિઓ ઈચ્છે તમારી પૂજામાં અવરોધો આવે. આ અસરોને લીધે આપણો દીવો વારંવાર ઓલવાઈ જાય છે અથવા દીવાની વાટ પૂરી રીતે બળતી નથી. આ બધું ટાળવા માટે તમારે યોગ્ય સાવચેતી રાખવાની જરૂર છે. મનથી ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. પ્રિય ભક્તો, જ્યારે પણ તમે દીવો પ્રગટાવો ત્યારે ભગવાનને પ્રાર્થના કરો કે તમારી આસપાસની બધી નકારાત્મક ઉર્જા દૂર થાય. હા, તેઓ તમારાથી દૂર રહે અને ભગવાનના આશીર્વાદ તમારા પર રહે.
જ્યારે પણ તમે આવી શક્તિઓથી પોતાને બચાવવા માટે દીવો પ્રગટાવો, પછી એક ગંગા જળ સાથે એક ગોળ ગોળ બનાવીને તે વર્તુળમાં દીવો રાખો, કારણ કે ભક્તો માટે ગંગા જળ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને ગંગા જળથી મહાદેવની કૃપા પણ પ્રાપ્ત થાય છે. સૌ પ્રથમ, ગંગાના પાણીમાં કોઈ દુષ્ટ શક્તિ પ્રવેશ કરી શકતી નથી, તેથી ગંગાનું પાણી ક્યારેય બગડતું નથી અને તમામ પ્રકારની ઉર્જાને સકારાત્મક રીતે શોષી લે છે, ઉર્જામાં રૂપાંતરિત થાય છે. જો તમે ગંગા જળથી બનેલા ગોળાકાર વર્તુળમાં દીવો રાખો છો તો તે કોઈ પણ શક્તિ તમારી પૂજામાં અવરોધ નથી આવવા દે અને નકારાત્મક શક્તિ પણ તમારો દીવો ઓલવી શકશે નહીં. તમે કોઈ પણ અવરોધ વિના તમારી પૂજા કરી શકશો અને દૈવી શક્તિઓ પણ તમારા જીવનમાં તેમના આશીર્વાદ વરસાવશે અને આશીર્વાદ ચાલુ રહેશે. પ્રિય ભક્તો, તમને આ વિડિયો કેવો લાગ્યો? કૃપા કરીને અમને કોમેન્ટમાં જણાવો. જો તમે દેવી લક્ષ્મીના સાચા ભક્ત છો, તો તમે દેવી લક્ષ્મીનો પ્રેમ અને આશીર્વાદ મેળવવા માંગતા હોવ અને તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ હોય અને તમે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગતા હોવ તો વિડીયોને ઝડપથી લાઈક કરો અને તમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા કહો. મિત્રો, આ તમામ માહિતી લોકહિત, જ્યોતિષ અને વિજ્ઞાનને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. ધર્મના ઉપાયો અને સલાહને તમારી શ્રદ્ધા અને આસ્થા પર લાગુ કરો. વિડિયોનો હેતુ માત્ર તમને વધુ સારી સલાહ આપવાનો છે. આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારના દાવા કરતા નથી. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો. આભાર.